કોર્ટમાં હરની દુર્ઘટના કાંડના 10 આરોપીઓના જામીન મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 9ના જામીન મંજૂર કરતી વડોદરા નામદાર કોર્ટ. વડોદરા કોર્ટમાં હરની બોટ કાંડમાં 10 આરોપીઓના જામીન મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 9 આરોપીઓના જામીન મંજૂર કરતી વડોદરા નામદાર કોર્ટ. ગત રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી 4 આરોપીઓની જામીન મંજૂર કરવામાં આવી હતી. એમ મળી કુલ 13 આરોપીઓના જામીન મંજૂર થયા છે. વિનીત કોટિયા, ગોપાલ શાહ, ધર્મિલ શાહ, ધર્મીન બાથાણી, દીપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશી, વેદપ્રકાશ યાદવ, અલ્પેશ ભટ્ટ સહિત 9 આરોપીઓના જામીન મંજૂર. છેલ્લે કોન્ટ્રાક્ટ ચલાવનાર નિલેશ જૈનના જામીન નામંજૂર. અગાઉ હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. કુલ 20 આરોપીઓ પૈકી 13 આરોપીઓ જામીન પર છૂટ્યા. અરજદાર આજરોજ 10ની જામીન અરજી મૂકવામાં આવી હતી, તેમાંથી 9 જેટલા આરોપીઓને જામીન આપવામાં આવી છે. એમ કરી ગતરોજ 4 આરોપીઓને હાઈકોર્ટથી જામીન મળી હતી. ત્યારે આજે વડોદરા સ્ટેશન કોર્ટમાંથી 9 જણાની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. એમ કુલ મળીને 13 આરોપીઓની જામીન અરજી સ્વીકારવામાં આવી છે નામદાર કોર્ટ દ્વારા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. હા સર. સાહેબ, જે બોટકાંડનો મામલો હતો, કેટલા જણાને શું સિચ્યુએશન, કેટલા જણા આજે કોર્ટે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? આજે કોર્ટમાં ઘણા એવા આરોપીઓની જામીન અરજી હતી, જેમાં મારી માહિતી એક કંઈક નામંજૂર થઈ, બાકી તમામ નામદાર કોર્ટે શરતોની આધીન મંજૂર કરેલી છે જામીન અરજી. જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે, વિનીત છે, ગોપાલભાઈ શાહ છે, પછી દીપેન કરીને છે, અંદર એક દર્પણ બાથાણી કરીને છે, ધમીલ બાથાણી, એ છે, એવા છોડ્યા છે એવા લોકોને. મુખ્ય દલીલો કરવામાં આવેલી ત્યાંથી જામીન અરજી સ્વીકારવામાં છે. મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં 2 દિવસ પહેલાં 4 જણની જામીન અરજી મંજૂર કરી હતી. અને જ્યાં સુધી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા 10%ના, અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં. અને કોર્ટે પણ અંદર નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ નહોતા કરતા. અને બીજું કે આ જે પણ જામીન અરજીનું તારણ છે એ માત્ર જામીન અરજી પોતાની જ છે, એ કેસના ગુણદોષ માટેના નથી. સર, વકીલ મંડળ, વડોદરા વકીલ મંડળ આ કેસને લઈને તદ્દન વિરોધ કરતું હતું કે કોઈ પણ વકીલ આની અંદર ઇન્વોલ્વ નહીં થાય. ખાસ આપ છે અને આજે બીજા લોકોને જામીન મળ્યા. મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા એથિક્સ છે, મારા એથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું. રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો ઠરાવ હતો ને, એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું, પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપિયર થવું જોઈએ તો હું અપિયર થયેલો છું. Subscribe now and press the bell icon. Never miss an update.